राम नाम में लीन है, देखत सब मेरा, ताते पद वंदन करूं, जय जय श्री जलाराम।
શું થયું દેવી? આરતીની એક જ્વાળા મારા પગ પર પડી. આપ ધ્યાનભંગ થયા કૈલાસનાથ? પતિ સેવા એ તો કઠોર સાધના છે. નારાયણ નારાયણ, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. પતિ સેવાનું મહત્વ આપ કોને સમજાવી રહ્યા હતા મુનિવર? ત્રિલોકનાથને સમાધિમાંથી જગાડી દીધા એને. તે શરીર દાઝે તો મુખમાંથી ચિત્કાર ન નીકળે? સ્ત્રી એ તો સહનશીલતાની મૂર્તિ. મન પતિ સેવામાં મગ્ન હોય તો મુખનું મૌન કદી ન તૂટે. એનો અર્થ એ જ કે મારી પતિ ભક્તિ કાચી છે. શાંત થાવ દેવી. નારદ લીલાથી તમે ક્યાં જાણશો? અવસર મળે કે લગાડી દે ચિંગારી, પણ તે દજાડવા નહીં, પ્રકાશ પાથરવા ભગવંત. તો આ દેવલોકમાં એક તો બતાવો એવી સહનશીલતાની મૂર્તિ. દેવલોકમાં? નારાયણ નારાયણ, દેવલોકમાં નહીં, મૃત્યુલોકમાં એક મહાસતી જોઈ. મહાસતી? અને તે પણ મૃત્યુલોકમાં જોઈ? સપનામાં જોઈ હશે મુનિવર? સપનામાં નહીં મહાદેવી, આ આંખોએ જોઈ. આહા, શું એની પતિ ભક્તિ, શું એની પતિ સેવા. પતિ ભક્તિ, પતિ સેવા, અને તે સ્વર્ગની દેવીઓ કરતા પણ ચડે. ચડે એટલે આવી મહાસતી તો ન ભૂતો ન ભવિષ્ય. મુનિવર, કોણ છે મહાસતી? મહાસતી અનસુયા. અનસુયા? નથી માનતા તો નજરો નજર જોઈને ખાતરી કરી લો. તો વાર શાની? ચાલો. ત્રિલોકનાથ, આપ અમારી સાથે નહીં પધારો? અવશ્ય. આવી મહાસતીઓના દર્શન તો દુર્લભ કહેવાય. નારાયણ નારાયણ. ભરત નિરંજન, ભિક્ષાન દેહી મૈયા. ક્ષમા કર યોગીરાજ, હમણાં મારા પતિ નિદ્રામાં છે. તેઓ જાગે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. અતિથિ દેવો ભવા, એમાંય સાધુ. એવા અતિથિ ઘર આંગણેથી ભૂખ્યા પાછા જાય તો પાપ લાગે દેવી. પરંતુ સ્ત્રી જો પતિ સેવા ચૂકે તો એને મહાપાપ લાગે. કોઈ વાર અતિથિના રૂપમાં ભગવાન પણ આવે છે. તું શું ભગવાનને ભૂખ્યા પાછા વાળીશ? મારા ભગવાન તો હંમેશા મારી સાથે જ રહે છે. તો અમે પાછા જઈએ? સાધુ પુરુષે યજમાનને પણ ઓળખવા જોઈએ માતા. જેવી કરણી તેવી કરણી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. માતા, દેવી, નમઃ શિવાયનો મંત્ર મેં સાંભળ્યો. નાથ, આંગણે અતિથિ આવ્યા છે. આજ્ઞા આપો તો એમનો સત્કાર કરો. અતિથિ સત્કાર માટે આજ્ઞા લેવાની ન હોય દેવી. અને આવા પરમ યોગેશ્વર આપણે આંગણે ક્યાંથી? સર્વ તીર્થ ક્ષેત્રનું પુણ્ય તને પ્રાપ્ત થાવ દીકરી. મહર્ષિ, આપ તો શિવ ભક્ત ને? હા, ત્રિનેત્ર વિશ્વંભર, એ જ મારા ઈષ્ટદેવ. નમઃ શિવાય,
નમો શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય. માતા, આજે આપે એવી મહાન વિભૂતિની જોડી ભરી છે કે ભગવાન ભોળાનાથ આપના ઉપર અવશ્ય પ્રસન્ન થશે. નમો શિવાય. નમો શિવાય. સ્વામી, ઓમ નમઃ શિવાય. નારદજી સિદ્ધ કરવા ચાહે છે કે મૃત્યુલોકમાં જ મહાસતીઓ વસે છે અને એમની શક્તિ આપણા કરતા પણ વિશેષ છે. ત્રિલોકમાં કોઈ પણ સ્ત્રી એવી નથી જેની શક્તિ આપણી બરોબરી કરી શકે. નારદજી હજી અજાણ છે કે જો લક્ષ્મી રીસાય તો મૃત્યુલોકના માનવી માટે અન્ન અને મોને વેર બંધાય છે. અને હું કોણ? મહાશક્તિનો અવતાર. અહંકાર એ મોટામાં મોટો શત્રુ છે. પછી મૃત્યુલોકના માનવી હો યા દેવલોકના દેવદેવી. સાચું કહ્યું. આજે ત્રણેય મહાદેવીઓના હૃદયમાં ઈર્ષા ઉત્પન્ન થઈ છે અને તેથી જ બધાના અહમ ખવાય છે. આ તો સત્યત્વની સામે સત્યો વચ્ચે જ નારદજીએ સંઘર્ષ ઉત્પન્ન કર્યો છે. બધી ભગવાનની માયા છે, દેવોની આ દશા છે, તો મૃત્યુલોકના સામાન્ય માનવીની શી ગતિ? નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. મહાદેવ, મહાદેવ, ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. મહાદેવ, મહાદેવ. બાપુ લેવા ફૂલ ભગવાનને ચડાવો. ક્યાંથી લાવ્યો આ ફૂલ? અત્રિ મુનિના આશ્રમમાંથી બાપુ. અત્રે મુનિ સ્વયં આજે શિવ પૂજામાં નહીં પધાર્યા? બાપુ આજે તો ગુરુદેવ પોતાની સેવા કરાવી રહ્યા છે. પોતાની પૂજા? પણ એ હીનભાગી કોણ છે જે મનુષ્યની પૂજા કરે છે? માતા અનસુયા અને મંત્ર બોલી રહ્યા હતા, પતિ પરમેશ્વરાય નમઃ. બાપુ એક વાત પૂછું? બોલ. મારા લગ્ન પછી મારી વહુ મારી પૂજા કરશે ને? ભક્તજનો, જોયા ના ગુરુદેવ સ્વયં ભગવાન બની પોતાની પત્ની પાસે પોતાની પૂજા કરાવે છે. દંભી, પાખંડી. શાંતમ પાપમ, શાંતમ પાપમ. આ તો ઘોર અનર્થ કહેવાય, ધર્મનો દ્રોહ કહેવાય. અનસૂયાની પેઠે સંસારની બધી સ્ત્રીઓ પતિની પૂજા કરતી રહી તો આપના દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કોણ કરશે? ધર્મનો દોષ કરનાર એ બંનેને સજા કરવી જ જોઈએ. તમે એને શું સજા કરવાના હતા પૂજારીજી? તમે વાતોના વડા કર્યા કરો. ત્યાં શંકર ભગવાન પોતે સાધુ બનીને અનસૂયા પાસેથી ભિક્ષા લઈ ગયા. અસંભવ. છતાં એ વાત સાચી હોય તો હદ થઈ ગઈ. હવે તો શંકર ભગવાનના બદલે એ અત્રિ મુનિ આપની પાસેથી એની પૂજા કરાવશે. ઘોર અનર્થ. એ શું આપણને સૌને મૂર્ખ સમજે છે? તમે સૌ ચાલો મારી સાથે અને જુઓ કે હું એના કેવા છક્કા છોડાવું છું. નમો શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હું તો કહેતો હવે જોયો પોતાની આંખે. વાહ મુનિરાજ વાહ. છતાં એ વાત સાચી હોય તો હદ થઈ ગઈ. હવે તો શંકર ભગવાનના બદલે એ અત્રિ મુનિ આપની પાસેથી એની પૂજા કરાવશે. ઘોર અનર્થ. એ શું આપણને સૌને મૂર્ખ સમજે છે? તમે સૌ ચાલો મારી સાથે અને જુઓ કે હું એના કેવા છક્કા છોડાવું છું. નમો શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હું તો કહેતો હવે જોયો પોતાની આંખે. વાહ મુનિરાજ વાહ. પત્ની પાસે પોતાની પૂજા કરાવી રહ્યા છો? નહીં બાપુ, ગુરુદેવ અને માતાજી શિવની પૂજા કરી રહ્યા છે. અરે મહેશ્વરની આ મૂર્તિ અહીં ક્યાંથી આવી? પહેલા તો અહીંયા નહોતી. મહેશ્વરનો મહિમા અગાધ છે.
મનુષ્યની મતિ ત્યાં પહોંચી ન શકે પૂજારીજી. સાંભળ્યો ને ભાઈઓ, મારા પ્રશ્નનો ઉત્તર ટાળીને આપણને બધાને મૂર્ખ બનાવી રહ્યા છે. ઉત્તર હું આપું? હા, પતિ પૂજા હું કરી રહી હતી. સ્ત્રીનો તો એ ધર્મ છે શિવાનંદજી. અને પતિ ભક્તિથી પ્રસન્ન થઈ શું ભોળાનાથ ભિક્ષા લીધા? તમે નજરે જોયું ને? વાહ, ધન્ય. અમે મહાદેવ સામે નાક રગડી રગડીને મરી ગયા તો અમને સ્વપ્નમાં એ દર્શન નહીં આપ્યા, અને તમારી સામે ભોળાનાથે જોડી ફેલાવી. આપે નાક રગડ્યું હશે, હૃદય અર્પણ નહીં કર્યું હોય. આહ, જોયા હૃદય અર્પણ કરવા વાળા. હૃદય સાથે ભક્તિ જોઈએ પૂજારીજી. એટલે કે મારી ભક્તિ જૂઠી છે. તમારી ભક્તિ સાચી હોય તમારે એનું પ્રમાણ આપવું પડશે. પ્રમાણ જરૂર મળશે. શિવાનંદજી, આમાંથી થોડા ફૂલ લ્યો. આપ પણ લ્યો નાથ. બંને વારા ફરતી પ્રભુને ફૂલ અર્પણ કરો. જેની ભક્તિ જૂઠી હશે, જેના મનમાં પાખંડ હશે, એની અંજલિ પ્રભુ નહીં સ્વીકારે. જય ત્રિપુરારી. ઓમ નમઃ શિવાય. જય ભોલાનાથ. જય સાંબ સદાશિવ. વર માંગતી હશે એ ને બધા. તું કે ને તે કેવો વર માંગ્યો? મેં માગ્યો કંદર્પ કોટી લાવણ્ય યુગ કામદેવ જેવો, પણ એવો પ્રેમાળ કે જેની ભક્તિ કરી હું ધન્ય થાઉં. વાત જોતી દેખતી રહેજે. ચાલ હવે, એમ કઈ કામદેવ રસ્તામાં નથી પડ્યા અને સસ્તા પણ નથી. ત્યાં બધી સફાઈઓ છે. આપણે ગરબાની રમઝટ જમાડ. ચાલ ને, હવે ચાલ ને.
પણ મારી સાથે અથડાનારા તમે પણ આંધળા છો. ક્ષમા કરો, ગીતના આનંદમાં મને ભાન ન રહ્યું. ભાન ભૂલે મનુષ્ય ના કહેવાય. તે જાણી જોઈને મારી સખી તમારી સાથે નથી અથડાઈ. અરે, તમારા કપાળેથી લોહી વહે છે. લાવ હું પાટો બાંધી દઉં. કહેવા દો. કુદરતે મારી આંખ પર પાટા બાંધ્યા એટલું પૂરતું છે. હવે તમે શા માટે દિલ પર ઘા કરો છો? ઓહો, છે તો આંધળો ને પાછો મિજાજ કરે છે 100 ખાડીનો ને ઉપરથી કહે છે કે દિલ પર ઘા કરો, જાણે કે તારો ભરતાર ના હોય. છી, કેવી વાત કરે છે કાલિંદી. મારા ભાગ્યમાં આવું ભરતાર હોય? મારો ભરતાર તો કોઈ કામદેવ જેવો રૂપાળો રાજવી હશે. શિવાનંદજી, તમારા પુત્રને કુંડલી સાથે નર્મદાના જોશ નથી મળતા. છોકરીના ગાંઠડીએ મંગલ છે. પંડિતજી, તો પછી જેની કુંડળીમાં મંગળ હોય એવો કોઈ વાર મારી પુત્રી માટે શોધી લાવો. એવો મળે તો પણ હું સલાહ નથી આપનાર, કારણ કે લગ્ન પછી થોડા સમયના અંદર નર્મદા વિધવા બનશે. એણે તો લગ્ન કરવા જ ન જોઈએ. તો શું મારી પુત્રીને હું જીવનભર કુંવારી રાખું? ના 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 ના, એ પણ ઠીક નહીં. કારણ કુંવારી છોકરી ક્યારે અજુકતું પગલું લઈ બેસે એનો કાંઈ ભરોસો નહીં. એને પરણશે કોણ? એને પરણવા વાળો વિચારો અકાળે જ મોતને સવાલ થશે. એના કરતા તો વધારે સારું એ છે કે એ છોકરી જ મરી જાય. આ શું કહો છો શિવાનંદજી? શિવ 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 શિવ. પિતાંબર, તમારી પુત્રી તો અભાગણી છે, અભાગણી. એને તો લગ્ન કરવા જ નહીં જોઈએ. સમજ્યા ને? અભાગણી છે તમારી પુત્રી, તો અભાગણી છે. તમારી પુત્રી તો અભાગણી છે, એને તો લગ્ન કરવા જ નહીં જોઈએ. અભાગણી છે પિતાંબર, તમારી પુત્રી અભાગણી છે. એને તો મરી જવું જોઈએ. એને મરી જવું જોઈએ. એને મરી જવું જોઈએ. છોકરીએ મરી જવું જોઈએ. એ છોકરીએ જ મરી જવું જોઈએ. છોકરીએ જ મરી જવું જોઈએ. નર્મદા, મને શા માટે રોકી? આ ભાગણી માટે સંસારમાં ક્યાંય સ્થાન નથી શિવાનંદજી. એટલે તું આત્મહત્યા કરવાની? મરીને પણ સ્વર્ગ મળે તો શું ખોટું? મને જવા દો. નર્મદા, આત્મહત્યા કરવાથી તો નરકે જવાય દીકરી. જો તારે સ્વર્ગે જવું હોય તો હું તને આત્મહત્યા કર્યા વિના જવાનો ઉપાય બતાવું. એટલે સદે સ્વર્ગ? હા, માતા અનસુયા પાસે જા. એનામાં એ શક્તિ છે. માતા અનસુયા? હા, જે શક્તિથી સ્વર્ગના દેવો એના આશ્રમમાં ખેંચાઈ આવે છે, એ શું તને સદે સ્વર્ગ ન મોકલી શકે? અવશ્ય મોકલી શકે. શિવાનંદજી, આપે આજે આ ભાગણીને આત્મહત્યાના પાપમાંથી બચાવી. તારું કલ્યાણ થાય એનાથી વધારે રૂડું શું બેટા? જા, જા ઘેર જા. સ્વર્ગ ધમધોમ માય પોલમ બોલ. બધું ખુલ્લું થઈ જશે. બધું ખુલ્લું થઈ જશે. હું આપને શરણે આવે છું. માં શું છેલ્લા દીકરી મૂંઝાયેલી હોય ત્યારે મા પાસે જ દોડી આવે. માં, મારે સદેહે સ્વર્ગમાં જવું છે. સદેહે સ્વર્ગમાં? આ તો શું કહે છે? હજી તો યુવાની અંગ પર ખીલી રહી છે, એમાં નિરાશા, આ ઉદાસીનતા શા માટે? કારણ કે આ ભાગણી માટે સંસારમાં ક્યાંય સ્થાન નથી. સપ્તપદીના ફેરા ફરી સ્ત્રી ધર્મનું પાલન કરવું એ જ સ્ત્રી માટે સ્વર્ગ છે નર્મદા. પણ મારા ભાગ્યમાં સૌભાગ્યનું સુખ નથી. માં, તો તું ધારે છે કે સ્વર્ગમાં સુખ મળશે? અવશ્ય મળશે. વેદ શાસ્ત્રો પણ એમ જ કહે છે. શિવાનંદજી, મનુષ્યના કર્મ જ એને સ્વર્ગ કે નર્કનો અધિકારી બનાવે છે. માત્ર એના તપનું ત્યાગનું તેજ એના સ્વર્ગની સીડી બની શકે છે. એ બધા નર્યા બાના છે. એમ કેમ નથી કહેતી કે એને સદેહે સ્વર્ગે મોકલવાની તારામાં શક્તિ નથી? મહાસતી હોવાનો ઢોંગ કરે છે. ભગવાન શંકરને અહીંયા બોલાવી શકે છે તો એને સ્વર્ગમાં નથી મોકલી શકતી? નર્મદા,
જા બેટા, કુવામાં અથવા નદીમાં જઈને આત્મહત્યા કરીને મરી જા. જો તારા ભાગ્યમાં લખ્યું હશે તો આત્મહત્યા કરીને પણ તું સ્વર્ગે જઈ શકીશ. મારી અસહાય દશા અને આપના સતીત્વ તથા શક્તિની નિર્ભરતા પર માત્ર પૃથ્વીની સ્વર્ગ પણ મજાક કરી રહ્યું છે. નર્મદા, આ મજાક નથી, અહંકારની ગર્જના છે. તો એ અહંકારના ટુકડે ટુકડા કરી દો અને સારા વિશ્વને પ્રતીતિ કરાવો કે મૃત્યુ લોકની મહાસતીની શક્તિ સ્વર્ગને પણ આંબી શકે છે. આત્મશક્તિ, જેને મન, વચન ને કર્મથી પતિવ્રત ધર્મનું પાલન કર્યું હોય તો એ વ્રતનું તેજ નર્મદા માટે સ્વર્ગનો માર્ગ બની જાય. મહાસતી અનસૂયાના પુણ્ય પ્રભાવથી નર્મદા સદૈવ સ્વર્ગમાં આવી રહી છે. એ તેજ રેખાથી આ ઇન્દ્રાસન ડોલી રહી છે. નર્મદાને રોકો. મનુષ્યો જો સદૈવ સ્વર્ગમાં આવવા માંડશે તો પછી આ ત્રણનું જે કાર્ય છે, સર્જન, પોષણ અને સંહાર, એનું અપમાન થયું કહેવાય. પછી યમરાજને કોણ પૂછશે?
સ્વર્ગ ક્યાં દ્રશ્ય થઈ ગયું? મૃત્યુલોકમાં પાછી વળ દીકરી. કઈ આશાએ અભાગણીને સ્વર્ગ મળે છે એમાં આપ અવરોધ કા કરો છો? પરાઈ જ્યોતિથી તો સત્ય પ્રકાશને નહીં પામી શકે. મનુષ્ય કર્માધીન છે, એ સિવાય તને સ્વર્ગમાં પણ સુખ નહીં મળે. તો પછી સારા એ બ્રહ્માંડમાં મારે માટે કોઈ સ્થાન નથી. હું ક્યાં જાઉં? ક્યાં જાઉં? તું તારા પોતાના તપોબળથી તારો જીવન પથ ઉજાડ. તું મહાસતી અનસૂયાને શરણે જા. તે તને તપોબળની સાધના બતાવશે પુત્રી. નર્મદે 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 નર્મદે. જંગલમાં એકલો શું કરે? આગળ જોતો નથી? હું ઘોર તપશ્ચર્યા કરી રહ્યો છું. નર્મદે 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 નર્મદે. સુખા, આ બીજો વાંદરો આવ્યો. સુખાને સુખેથી કોઈ સાધના પણ નહીં કરવાની. નર્મદે નર્મદે. તું ગાંડો થઈ ગયો છે કે શું? સાચું કહ્યું. જે ગાંડો નથી એ પ્રેમી નથી. બેટા સુખા, તપ કર. અરે ગધેડા, તપ કરવા જઈશ તો તારા તપેલા ઉઠી જશે. ચૂપ માર, નહીતર શ્રાપ દે દે. એ તને શું કહું ને, તારા શ્રાપ ને શું કહું? શ્રાપના બચ્ચા સાલા. એ શ્રાપના બચ્ચા? એ બાપા બાપા બાપા. ચાલ ઘેર ચાલ. ઘેર કોને ઘેર? મારી નર્મદા તો સ્વર્ગમાં ચાલી ગઈ બાપા. મને ઘેર નહીં પણ સ્વર્ગમાં લઈ ચાલો. તમે આગળ આગળ ચાલો, હું તમારા પાછળ પાછળ ચાલું છું. તું મને સ્વર્ગમાં મોકલવા માંગે છે? ગુલામ તારો તાજ્યો મારા ઘરમાં નહીં જોઈએ. માં, અરે નર્મદા, તું પાછી આવી? હા માં, આપની કૃપાથી મને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને નારદજીના દર્શન થયા. એમની સલાહથી જ હું પાછી આવી. મનુષ્ય પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે. હું કઠોરમાં કઠોર તપશ્ચર્યા કરીશ. મને માર્ગ ચિંધુમાં. સ્ત્રીને માટે પતિ સેવાથી અધિક કોઈ તપશ્ચર્યા નથી નર્મદા. પતિ મારા ભાગ્યમાં. હા નર્મદા, પ્રતિજ્ઞા લે કે આવતીકાલે સૂર્યદેવના પ્રથમ કિરણો પ્રકાશતા જે પુરુષનું તને પ્રથમ દર્શન થાય એ જ તારો પતિ પરમેશ્વર. હું પ્રતિજ્ઞા લઉં છું માં કે કાલે ઉષાના કિરણો મને જે પુરુષ સાથે મેળવશે એને જ હું મારા સૌભાગ્યના સ્વામી તરીકે સ્વીકારીશ. સાંભળું ગિરજા? હા, ઉષાના કિરણો કાલે જે પુરુષ સાથે નર્મદાનું મિલન કરાવશે એ જ એનો પતિ. અરે અભાગણીના ભાગ્યમાં પતિ સુખ જ ક્યાં છે? છે, આપણે જ એના થનાર પતિ સાથે મેળવી આપશું. કોણ છે એ સદભાગી? પરંતા શ્રીચરણ પામશે. આમ આવો. છૂપી મસલત? નારદ એ તો મન છે, એનાથી શું અજાણું રહેવાનું છે? શું કરું ભાઈ? મૃત્યુ પણ મારાથી 100 ગાઉટ ભાગ્યા કરે છે. હું તો મોત ને ગોઠું છું ભાઈ. રૂપાળો છે, રાજકુંવર જેવો લાગે છે. પ્રભુ, આજે આખું જગત મારી હાલત પર આંટી ઉડાવે છે અને તે પર મોઢું ફેરવી લીધું. પ્રભુ દયા કરો, પ્રભુ દયા કરો. જીવનમાં જો શાંતિ ના આપી શકતા હો તો મને છુટકારો કરો પ્રભુ. પેલું કિરણ દેખાયું, પેલો જાય આંધળો. હવે નર્મદાને ઓલા આંધળા સાથે ભટકાવી જોઈએ. હા, ગૌરી વ્રત વખતે એને કોટી કંદર્પ કામદેવ જેવો વર માંગ્યો હતો. એટલે જ આ આંધળા લુલા લંગડાને જોતા સ્વીકારશે નહીં. રથનો ભંગ થશે
અને અનસુયાને આપેલા વચનનો પણ ભંગ થશે. અનસુયાની અવગણના એટલે આપણી જીત. અને કદાચ નર્મદા આંધળાને સ્વીકારશે તો પણ કંટાળીને છોડી દેશે. હે ભોળાનાથ, હે સૂર્યનારાયણ, મારી મનોકામના પૂર્ણ કરજો. હા નર્મદા, પ્રતિજ્ઞા એ કે આવતીકાલે સૂર્યદેવના પ્રથમ કિરણો પ્રકાશતા જે પુરુષનું તને પ્રથમ દર્શન થાય એ જ તારો પતિ પરમેશ્વર. પતિ પરમેશ્વરાય નમઃ. ફૂલમાલા શા માટે? કોણ છે તું? આપના ચરણોની દાસી. દાસી? હા, મારા સૌભાગ્યના દેવ. સૌભાગ્યના દેવ? તું પણ મારી મસ્કરી કરે છે? ના મારા દેવ, મારી પ્રતિજ્ઞા હતી કે આજના સુપ્રભાતે મારું પ્રથમ મિલન જેની સાથે થાય એ જ મારા પતિદેવ. હું તારો પતિ? વાહ, સૂર્યદેવને પણ મજાક માટે હું જ મળ્યો. તું અભાગણી છે. આજ સુધી અભાગણી હતી, આજે સુહાગી બની છું. અરે હું તો અંધ છું. મારી આંખો તમારી આંખો બનશે. અરે હું દરિદ્ર અને ભિખારી છું. લક્ષ્મી એ કઈ સુખનું પૂર્ણ વિરામ નથી. દિલની અમીરાઈ હોય એ ધરિત્રી ન કહેવાય. ચાલો નાથ. નર્મદા, નર્મદા, તારું થયું કે તું સ્વર્ગમાંથી પાછી આવી ગઈ અને તારા વિયોગમાં તારા ગણી ગણીને હું દિવસો પસાર કરી રહ્યો છું. જો સખી, આ તારો સુખો હરકમારી સિંગ જેવો થઈ ગયો. અપશુકન, અપશુકન, આ અડકાયા પુત્રની પેઠે વચમાં ક્યાંથી આવ્યો? હું એને હારી પેઠે જાણો છું. અભાગ્યા, તને મોત પણ ન આવ્યો? એ મારા પતિ છે. પતિ? આ તારો પતિ? હા સુખાનંદ, આજે મારું વ્રત હતું. પ્રભાતે જેની સાથે મારું પ્રથમ મિલન થાય એ જ મારા પતિ. ચાલો સ્વામી. વ્રત? નર્મદા, તે વ્રત લીધું છે તો હું એ વ્રત લઉં છું. આજે સૂર્યાસ્ત થતા જે કોઈ કુંવારી કન્યા મને મળશે એ જ મારી પત્ની. આવી આવી ગુલછડી આવી આવી. સૂર્યાસ્તની તૈયારી, મારી પણ તૈયારી. હવે કોઈ પાતળી કમળવાળી અને ગુલાબના ગોટા જેવી, કુણી કુણી કાકડી જેવી નાર નવેલી આવી 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 આવી. ચંદ્ર વાદળમાં છુપાયો તો શું થયું? મોઢું છુપાયું તો શું થઈ ગયું? હા હા, કેશ કલાપ દેખાણો તો કરો. હા હા, બંગડી રણકી તો કરી. વાહ, કન્યા જેવી વાત તો આ વાંચી. આવ્યો આવ્યો મારી રાણી, આવ્યો. હાય હાય મારી અખંડ સૌભાગ્યવતી, મારા ઘરને વાળી નાખનારી મારી ઘર વાળી, તને લાખ લાખ પ્રણામ. સાલા, હું નાઈને નીકળીને તું મને અડક્યો? ઠીંગોજી. હાય હાય, આ તો પતલી કમર ને બદલે કોથળો. કાંઈ વાંધો નહીં, કન્યા તો છે, ચાલશે. એ ક્યાંનો શું બાક બાક કરે છે? હજી મેં પૂજા નથી કરી અને તે મને અપવિત્ર બનાવી. ઠીંગુજી. અરે જ્યાં દિલથી દિલ મળ્યું, આંખોથી આંખો મળી, અરે હૈયેથી હૈયું મળ્યું, ત્યાં અપવિત્રની વાત કેવી મારી પ્રાણ પ્યારી. શું કહ્યું પ્રાણ પ્યારી? લફંગા, બદમાશ, એકલા બૈરા માણસ બાળીને હરાયા ઢોરની માફક મારા નાજુક અંગ પર આવે છે. ઠેંગા, ઉભો રે. ઠેંગા, ઠીંગુજી. એક સાથે આટલી બધી પ્રેમ પ્રસાદી ન વરસાવો સુંદરી.
મને તમારા હૈયાનો હાર બનાવી ધન્ય કરો. હૈયાનો હાર આ ડાચું જોયું છે? મારા બાપા કહેતા હતા કે તારું ડાચું ચંદ્રમાના જેવું લાગે છે. એ મૂર્ખાઓના શિરોમણી હશે. એ પણ કહેતા હતા. ચલ હટ વેટિયા પાખંડી. અરે હટ. અરે 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 ક્યાં ચાલી ચતું ના. જો તું મારો સ્વીકાર નહીં કરે તું નદીમાં પડીને હું ડૂબી મરીશ. ડૂબી મર, હું ધક્કો મારું. શા માટે તમારા નાજુક હાથને આશ્રમ આપો છો? હું ભૂત થઈશ, મરી જઈશ અને ભૂત થયા પછી તમને જ વળગીશ. મરી ગયા પછી શું ભૂત થઈશ? અત્યારે જ ભૂત જેવો લાગે છે ભમરડા. આ શું વાણીમાં મત છે? ખરેખર હું કહું છું હો, હું ડૂબી મરીશ. જાઉં છું તારા સમ, તારા ઘરના સમ ડૂબી મરું. તે જાને ડૂબી મર. હાય હાય માં, આ તો સાચે ડૂબી ગયો. હું શું કરું? હું શું કરું? કાકુઆ ડૂબ્યા નહીં. નદીમાં પાણી થોડું છે એટલે ડૂબાય નહીં. હવે જત મારો હાથ ઝાલો ને મને બહાર તો કાઢો. હા લો આવો ત્યારે. બાકી હાથ જબરો હો સુંદરી. આર્ય નારી જેનો હાથ પકડે આ ઈ એનો પતિ લ્યો. હાય હાય, એ તો હું ભૂલી ગઈ. પણ મારી કેટલીક શરતો છે, એ તમારે માનવી પડશે. ફરમાવો દેવી. દુનિયાના રીત રિવાજથી આપણો સંસાર ઊંધો ચાલશે. ઊંધો ચાલે કે સીધો ચાલે, પણ ચાલવો જોઈએ. પત્ની ભક્ત બનીને તમારે મારી સેવા કરી પતે. આ તો મારા આહોભાગ અને આવો લાભ મને ક્યાંથી મળે? રસોઈ કરવી પડશે, સદભાગ્ય. ઝાડુ મારવું પડશે. હમણાં જ મારું. હવે મને નહીં, ઘરને. મારી હા પાણી ભરીશ. હા તમારા છોકરાઓ રાચવીશ. હા. પણ તમે મળ્યા એટલે મને બધું જ મળ્યું. ઓ તો લો ત્યારે. પતિ ભક્તિનું પહેલું પગથિયું. તો આપણે સાસરે ચાલીએ. હા ચાલો પરણ્યા એટલા પ્યારા લાડા, ચાલો આપણે સાસરે. થઈ ગયા. નારાયણ નારાયણ. મહાદેવીઓ નર્મદાને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપવા પધાર્યા છો. અખંડ સૌભાગ્યવતી. લાગે છે કે મૃત્યુલોકની દેવીઓથી આપ ગભરાઓ છો. મુનિવર, મૃત્યુલોકની મહિલાઓને અમારી સમક્ષ દેવીઓ ન કહો. નારાયણ નારાયણ. તમે અમારા પરાજયનો તમાશો જોવા આવ્યા છો? એટલે આપ કબૂલ કરો છો કે આપનો પરાજય થયો છે? ના, ભૂલી ન જશો કે સૃષ્ટિના સંહાર કરતા મૃત્યુંજયની હું અર્ધાંગીની છું. આખરે હાર તમારી જ થશે. નમઃ શિવાય, નમઃ શિવાય. બધી ભગવાનની માયા છે. બાપા બાપા હું પડ્યો. આ કોને ઉપાડી લાવ્યો? બાપા હું નથી ઉપાડી લાવ્યો, એ મને ઉપાડી લાવી છે. આ તમારી પુત્ર હતું. અરે નહીં, એની જાત પાત કાંઈ. બાપુ મૂળ જાત તો બધી વાંદરા. પગે પડ્યો ને 11 વખત નાક રગડ્યું ને મારી સેવા કરવાનું વચન આપ્યું ને ત્યારે હું અહીં આવી છું. લાવો ઘરની ચાવી. આજથી હું ઘર સાચવીશ. અને હા. તમે સાંભળો છો કે આજથી તમારે રસોઈ ઘર સાચવવાની. અને જલ્દી જઈને રસોઈ કરો, મને ઘણી ભૂખ લાગી છે. એટલે આ સૂકો રાંધશે? ના બાપા, આપણે બે રાખ્યું. ચોપ ભાઈલા. સસરાજી, ફિકર કરશો નહીં. તમારે બહુ રાંધવું નહીં પડે. જુઓ ને, હું કેટલી બધી સુકાઈ ગઈ છું. 20 રોટલા તો હું માડ માડ ખાઉં છું. 20 રોટલા મારા બાપ? એ 20 રોટલા કોણ તારો બાપ રાંધશે? મેલો ને પંચાયત બાપુ, આ મન મોટું રાખીને આશીર્વાદ આપો એટલે હું રસોઈ લાવ્યો. પણ ચૂલામાં તું. બાપુ ચૂલામાં તો હું જઈ જ રહ્યો છું. ચૂલામાં. હાય, હે ભગવાન, અન્નપૂર્ણા તે મને બહુ આપી છે. જય જયકારો તારો.
આજે તમારા પગલામાં રોષ, મુખમાં મૌન અને મનમાં ગળમથલ જણાય છે. ગિરજા, દેવ, એક માગણી કરવા આવી છું. મહાદેવી, જ્યાં સર્વ તમારું છે ત્યાં માગણીની શી જરૂર? કહો, શું જોઈએ? મને જોઈએ આપના ગળાનો મણિધર. નાગરાજ, લ્યો દેવી. નાગરાજ, સમજી ગયા નાગરાજ? નારાયણ નારાયણ, નીલકંઠના કંઠની શોભા આ માર્ગે ક્યાં ચાલ્યા નાગરાજ? મહાદેવી આજ્ઞા કરી એ કાર્ય પતાવવા જાઉં છું. કોઈને પતાવવા તો નથી ને? એવી કેવી આજ્ઞા કરી છે મહાદેવીએ? એ કહેવાની મનાઈ છે. મને પણ નહીં. ઠીક, જાઓ. અત્રિ મુનિ સ્નાન કરી આશ્રમમાં પધાર્યા છે. આપને કોણે કહ્યું કે હું અત્રિ મુનિના આશ્રમે જાઉં છું? તમારું સ્થાન એમના કંઠમાં અને મારું સ્થાન એમના હૃદયમાં. પરંતુ મહાદેવજી પણ એ વાત જાણતા નથી. એમ તમે માનો છો. સદાય એમના કંઠમાં રહેવા છતાં ભગવાનને ન ઓળખી શક્યા નાગદેવ. ઠીક, જલ્દી જાઓ, નહીં તો કામ બગડી જશે. નારાયણ નારાયણ. મને ભય છે આપણું કાર્ય પૂરું થતા પહેલા ક્યાંક ભેદ ખુલી ન જાય. એમ નહીં થાય. ત્રિલોચન ભગવાનને સુદ્ધા આ વાતની જાણ નથી. કાર્ય સંપન્ન કરી નાગરાજ આવતા જ હશે. બસ, તો જીત આપણી જ. અત્રિનું મૃત્યુ થતા અંસુયા પણ એની પાછળ પ્રાણ આપશે. નીલકંઠના ગળાના હાર નાગરાજ, આજ મારા આંગણામાં પધાર્યા છો. શું મારા પતિ પરમેશ્વર પર અમૃત વરસાવવા પધાર્યા છો? પધારો નાગરાજ. તમારા આગમનથી અમારી ઝોપડી પાવન થઈ, અમારું જીવન ધન્ય થયું. ધન્યવાદ નાગરાજ. હવે આપના સ્થાન પર સિધાઓ. નાગરાજ હજી ના આવ્યો? ત્યાં જુઓ. આ શું? નાગરાજ અહીં? નારાયણ નારાયણ. કેમ નાગરાજ, કુશળ તો છો ને? કાર્ય પાર પાડી આવ્યા? નહીં. કયું કાર્ય? મને તો ન કહ્યું, પણ હવે તો કહેવું પડશે. હા હા કહો. દસવા ગયો હતો, પરંતુ ભગવાન સર્વશક્તિમાન તમારા પહેલા ત્યાં પહોંચી ગયા, ખરું ને? મુનિવર, એટલે તમે જાણી જોઈને અમને હલકા પાડવા માંગો છો? અનસુયાને એ મહાસતીની પરીક્ષા નથી થઈ શકતી. એ મહાસતી છે? હા. નહીં, એ મહાસતી હોત તો એના વૈધવ્યને પોતાના સતીત્વના બળથી રોકી શકત. એને સહાય કરવાની આપને જરૂરત ન પડત. એટલા માટે તો શિવજીને બધા ભોળાનાથ કહે છે મહાદેવી.
અને એમને ભોળપણને કારણે મારી જીત હારમાં પરિણમી. નહીં, મને તો દુઃખ એ થાય છે કે મેં મહાદેવીને એમની મહાનતા દાખવવાનો અવસર ના આપ્યો. એ અવસર પણ આવશે મહાદેવી. બદ્રીનાથ પર મહારુદ્ર યજ્ઞ થવાનો છે અને એમાં મહર્ષિ અત્રિ પણ ભાગ લેવાના છે. મહર્ષિ અત્રિ બના જ જવાના છે. ભાવના કરતા એ કર્તવ્ય મહાન છે. મરીચી ઋષિ આપને બદ્રીનાથની યાત્રાએ લઈ જવા ઈચ્છે છે તો હું શા માટે રોકું? અવશ્ય સીધાઓ નાથ, અવશ્ય સીધાઓ. ધન્ય હો અનસૂયા. જગતમાં બધાને જો તારા જેવી પત્ની મળે તો સ્વર્ગ ઉતરે સંસારમાં. નર્મદા, ઓ નર્મદા. કોણ છો તમે? અમે નર્મદાની સખીઓ. નર્મદા નથી? ના. ક્યાંથી હોય? પછી મળે પછી ઘરમાં મને ક્યાંથી લાગે? લીલો લંગડો આંધળો. આવું બોલતા તમે કરવા નથી. ઓહો, આ તો કામદેવનો અવતાર છે, કામદેવનો. ભગવાન જાણે નરકદાએ શું જોઈને પસંદ કર્યો હશે. ચાલે બધા. તે જઈશું જ ને. આવા નરકમાં ઉભા રહેતા અમને પણ ત્રાસ થાય છે. ચાલો લલિતા, ચાલો. નર્મદા કંટાળીને મેળે જ છોડી દેશે. મને આવું મળે તો હું તો ડૂબી જ મારું. જાઓ પ્રભુ, હું શું એટલો બધો કદરૂપ છું? આ નરક મારું તો ઠીક, પણ બધાનું જીવન શા માટે બગાડ્યું? આ રક્ત મરી જવું સારું. આ રક્ત મરી જવું આમ એકલા ક્યાં જતા હતા? મને જવા દે આપતા. તું તારા લાયક નથી. મને જવા દે. આ શું બોલો છો? મારા શેથામાં તમારા નામનું સુહાગ સિંદૂર પૂર્યું ને હવે મારો ત્યાગ કરો છો? આ દાસીને કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો સ્વામી, પણ મને તરછોડો નહીં. નહીં નહીં નવતા નહીં. ભૂલ તારી નહીં, ભૂલ મારી થઈ છે. મારા સ્વાસ્થ્ય કાજે મેં તને નરકમાં ધકેલી. કોણ કહે છે આ નરક છે? જ્યાં હૃદયમાં પ્રેમ વસે છે ત્યાં સ્વર્ગ વસે છે. પાછા વળ સ્વામી. જો તમે મારો ત્યાગ કરશો તો આ તખ્તાનું જગતમાં કોઈ નહીં રહે. ગધેડાના બાપા, ભાગ્યવતી સૂઈ રહી છે. અને તું આ શું કરી રહ્યો છે? પત્ની સેવા બાપા, પત્ની સેવા. પુરુષના માટે જો સાચી સેવા હોય તો બસ પત્ની સેવા. શું તમે નથી જાણતા? થોડા તીરથ સાસુ સસરા, અડધા તીરથ સાડી. અરે મા બાપ તો નદી નાણા, બાકી બધા તીરથ કરવા. અરે ચૂપ રે બેશરમ. ઓહો, આ કયા ગધેડાએ ઊંઘ બગાડી? શું કહ્યું? હું ગધેડો? ચાલ નીકળ મારા ઘરમાંથી બહાર. હું બહાર નીકળું? એ વામનજી, તમે આ બુઢાને કેમ કઈ કહેતા નથી? તું સમજતી કેમ નથી? સાથે બુદ્ધિ નાથી. શું બોલો? મારી બુદ્ધિ નથી તો તું પણ નાસોમાં નહીં ગઈ? ના ના બાપા, આ તો હું તો એમ કહેતો હતો ને કે બધી ઘાસ ચારવા ગઈ. કોઈ મારી? ના હોય આની. શું કહ્યું? મારી? ના ના મારી. કપૂત બૈરી વશ થઈને બાપને ગાળો આપે છે. કાળા કાળકાને ઘરની બહાર. હું કાકા? મારું આંખમાં. હું તો આ ચાલી. અરે કાળી, અરે કાળી. હું કાળી? ના ના તારું નામ તો કાળી નહીં, પણ જો ને આ ટૂંકાવીને તારું નામ કાળી રાખ્યું. ટૂંકાને બધું ટૂંકું શું છે? હું એક સાંકળિયા રહેવાની અરે છું. તો પછી જા પત્ની જા પતિ. અલે તું ક્યાં ચાલ્યો? મારે પિયર બોલ્યો એમને પિયર. ગધેડા, મારો દીકરો થઈને તું ઘર જમાઈ થવાનો? ચાલ ઘરમાં. હવે એ ચાલે છે કે નહીં? હાલે છે કે નહીં? ચાલે છે કે નહીં? ચાલ. અરે પણ એક બાજુ વાગર, બીજી બાજુ વળું, હું શું કરું? તો હું આ ચાલી. અરે ત્યાં દેવી ત્યાં દાસ. તો પછી પડખાડામાં. આજથી તું મારો દીકરો નહીં. અરે હું તમારો બાપ નહીં. ભૂલ્યો તમે મારા બાપ નહીં. હવે એ બાપના બેટા ચાલ સીધી છે. બાપુ. ચાલ. હે ભોળાનાથ. ભાઈઓ એ બધા ક્યાં જઈ રહ્યા છો? ચાલો ને આપણે પણ બદ્રીનાથ જઈએ. જેવી આજ્ઞા દેવી.
બદ્રીનાથ ભગવાનની બદ્રીનાથ ભગવાનની બદ્રીનાથ ભગવાનની બદ્રીનાથ ભગવાનની અરે આવડો મોટો થઈને સ્ત્રી પાસે ગાડું ખેંચાવે છે, શરમ નથી આવતી? એવું ન કહો. મારા પતિ અંધ છે, વળી ચાલી પણ શકતા નથી. તમે ક્યાં જઈ રહ્યા છો? વિંધ્યાચલ પર્વત પર અમે તીર્થયાત્રાએ જઈએ છીએ. તું અમારી સાથે ચાલ. મારી તીર્થયાત્રા મારા પતિના ચરણોમાં જ છે. પણ આ ભારને ક્યાં સુધી સાથે લઈને ફરતી રહી? તે પ્રેમ નથી. ના ના, એવું નથી. અમારા પતિ અંધ નથી. સમજો કે પતિને બદલે તમે અંધ હો ને તમારા પતિ તમારો ત્યાગ કરે તો તમને કેવું લાગે? પણ હકીકતમાં એવું નથી. માટે આને છોડ અને અમારી સાથે યાત્રાએ ચાલ. તો મારે માટે તીર્થયાત્રા નહીં, પાપ યાત્રા થશે. નાસ્તિક! ત્યારે તો આવો પતિ પામી છે. સંગ આગળ નીકળી ગયો. જાઓ પતિપરાયણ માતાઓ, નહીં તો તમારા ભગવાન તમારાથી રિસાઈ જશે. અને તારા ભગવાન? મારા ભગવાન મારી સાથે જ છે. તો પુણ્ય નથી મેળવવું? મને લાગે છે પાપ તમે ત્રણે કર્યા છે, એટલે પુણ્યની જરૂર તમને છે. જાઓ. બદ્રીનાથ ભગવાનની બદ્રીનાથ ભગવાનની ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ. મારાથી નથી ચલાતું. એક કમલાંગી, કોશિશ કરો. પ્રેમ એ એવો અદ્ભુત મંત્ર છે કે તમને સીધા પહોંચાડી દેશે. મારા રોયા સીધા એટલે ઉપર. હા ના, એટલે કે ચાલો ચાલો હું તમને ટેકો આપું. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ. ગંગા મૈયા હે ગંગે તું છે પાવનકારી
અનસૂયાને ઓળખતા નથી. અનસૂયાને હું ઓળખું છું. એ માયાવી છે, એ જાદુગરની છે, એ પ્રપંચી છે. પ્રપંચી એ નથી, પ્રપંચી તું છે. ભાઈઓ આની વાતો ના હતા, એ જુદો છે. મહાસતી એકને હું જોઈ લઈશ. હું જોઉં આનંદ, હું શિવાનંદ. કાલી, ઓ મારી કાલી, કાલી. ભૂલ્યો ભૂલ્યો, મારી કાલિંદી, મારી રૂપવંતી, મારી રસવંતી. ચમત્કાર, ચમત્કાર. ચમત્કાર? હા, પતિ ભક્તિનો ચમત્કાર. માતા અનસૂયાએ ગંગાનું આવાહન કરી અને પાણીને વરસાવી દીધું. અરે આ તારો પત્ની ભક્ત સુખો, પત્ની ભક્તનો ચમત્કાર કરી પાણીને આકાશમાં લટકાવી દઈશ, લટકાવી રહીશ. હવે રેવા દે મારા રોયા, નહીં તો આ બધું ઊંધું વેચાઈ જશે. ભલે વેતરાઈ જાય, ભલે વેતરાઈ જાય, પણ હું મારી પત્ની ભક્તિનો ચમત્કાર બતાવીશ, બતાવીશ. પાણીને જરૂર લટકાવી દઈશ, લટકાવી દઈશ. હવે ચૂપ મારા ચૂપ. પાણી તો કઈ લટકતું હશે. જરૂર અટકશે, અરે જરૂર અટકશે. તું હાલતો ખરી, અરે પણ તું આમ હાલતો ખરી. તું ઓટલા ઊભી રહેજે. અરે હું માથે પાણી કાગળથી નાખીશ. અરે પછી તું જોજે પાણી અટક્યું કે નહીં. અરે હાલ, હાલ. અરે અરે કાલિંગીની હાલ, અરે હાલ કહું છું, કાલિંગીની હાલ. અરે હાલ ને, અરે હાલ ને. કાલી, અરે ભૂલ્યો ભૂલ્યો, મારી કાલિંગીની, મારી રૂપવંતી, મારી રસવંતી. આમાં તો જગતને ફાયદો જ થવાનો છે. માની લે કે લીલો દુકાળ પડ્યો, એ વખતે આ તારો માસ હતો, વરસાદને આકાશમાં થંભાવી દેશે. પછી મારા માસ હતા. પછી તો લોકો તારા વખાણ કરશે અને કહેશે કે કાલિંદીના એક જ અખતરાથી આ સુખાનંદ જેવા પત્ની સેવકે વરસાદને આકાશમાં થંભાવી દીધો. તો થઈ જાવ તૈયાર અને અખતરાનો થવાનો ખતરો. ભલે થઈ જાઓ તૈયાર. જય સતી દેવી, જય સતી દેવી, જય સતી દેવી, જય ઘર દેવતા, જય પાણી દેવ, જય રૂપવંતી, જય રસવંતી, જય રૂપવંતી. હે પાણી, હે પાણી, જો મેં મન વચન અને કર્મથી જો સાચી ભક્તિ કરી હોય અને મારી પત્નીની ભક્તિ કરી હોય તો તું ઉપર આકાશમાં અધર લટકી જજે, અધર લટકી જજે, અધર લટકી જજે. મુક્તિ મારો પ્રાણ થઈ ગયો છે. હવે પ્રાણ નથી થતું, હવે પ્રાણ નથી થતું. શું કરનાર? અહીં ફળ ફૂલ કે વન કઈ પણ નથી દેખાતા. જુઠ્ઠું બોલે છે. તું ચાલી જોઈને મને મારી રહી છે. નાના, હું અંધ છું, અપંગ છું, તને પાર પડી ગયો છું. એવું નહીં બોલજો, એવું નહીં બોલજો. ખાવાનું કેમ નથી લાવી દેતી? ક્યાંથી લાવું? હું લઈ આવીશ. નાના, તમે ના ઉતરશો ના, હું ગમે ત્યાંથી લઈ આવું છું. તું જુઠ્ઠું બોલે. તમે જાઓ. કોણ છે દુષ્ટ જે મારી સાથે અથડાયો? તું મને દૃષ્ટિ કહે છે? હું તો અંધે છું. તું પણ અંધો છે? તું મને આંધળો કે છે? આ નારિયા મને તુકારે બોલાવે છે. એક તો મારો તપોભંગ કર્યો ઉપરથી ગાળ આપે છે. ગાલ ન હતી મહામુનિ. 4 દિવસના ભૂખ્યા પેટના ઉદગાર હતા. 4 દિવસનો ભૂખ્યો છે. મેં તપ કરતા કરતા વર્ષોથી અન્નજયનો ત્યાગ કર્યો છે.
તે મારા તપમાં ભંગ કર્યો. નીચ પાપી, જા હું તને શ્રાપ આપું છું. સૂર્યોદય થતા પહેલા તારા પ્રાણ ચાલી જશે. આપનો શ્રાપ પાછો ખેંચી લો. મારા પતિ તો અંત છે. ધનુષ્યમાંથી છૂટેલું બાણ અને મહામુનિના મુખમાંથી નીકળેલા શ્રાપ કદી પાછા વળતા નથી. છોકરી, એ તો અંધ છે, પણ તું તો જોઈ શકે છે ને. આવા અંધને તે રછાતા મૂક્યો. કે પતિ સેવા, પતિ સેવાના પાઠ મને ભણાવી રહ્યા છો મુનિવર. સેવા અને સાધના તો ભારતની નારીને ગળથુથીમાંથી શીખવવામાં આવે છે. મારી સામે ઊંચે સાદે બોલે છે. હું કોણ? વેદ અને શાસ્ત્રો જેની જીભે વસે છે, જેની આંખોના તેજથી જળાશયોના જળ સુકાઈ જાય છે, તે મહામુનિ માંડવ્ય. હું તને પણ બાળીને ભસ્મ કરીશ. અરે, જે પોતે જ પોતાના ક્રોધમાં બળી રહ્યા છો તે મને શું બાળવાના? દેખાવે યોગી પણ સ્વભાવે સંસારી. મને તમારો કોઈ ડર નથી. ગંગામાં કોઈ ફૂલોના અર્ઘ્ય આપે છે તો કોઈ મેલું પણ ધોએ છે, પણ ગંગા તો સદાય પવિત્ર જ રહેવાની. છોકરી, માંડવ્ય મુનિનું અપમાન તમે હાથે કરી વળી લીધું છે. તપસ્વીનો સ્વાંગ થર્યો પણ ક્રોધને જીતી ન શક્યા. પોતે તરે ને બીજાને તારે તે તપસ્વી. એને બદલે તમે મારા પતિને મૃત્યુનું વરદાન દીધું. કલ્યાણ પથનો યાત્રી અથવા છેટવાયો. જીભ સંભાળ, નહીં તો તને પણ શ્રાપ આપીશ. મને મુનિવર લાગે છે કે આપે સાધારણ સ્ત્રીઓ જ જોઈ છે. કોઈ સતી નારી ભેટી નથી લાગતી. સતી? તું સતી? અરે, સતીઓ તો ભારતમાં ઘેર ઘેર વસે છે. તમે મને શું શ્રાપ આપવાના હતા ક્રોધી મુનિ? આ નર્મદાનો વ્યતીત આત્મા તમને શ્રાપ આપે છે કે જે તપોબળના ગર્વ ઉપર તમે માનવતાને નેવે મૂકી એ જીવનભરનું તમારું તપ નષ્ટ થાવ. નર્મદા, તે મારું તપ નષ્ટ કર્યું, પણ મને શ્રાપ આપી તું તારા પતિના પ્રાણ નહીં બચાવી શકે. એની પ્રતિતિ હવે થશે. યમરાજ તો શું, સ્વયં બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો તેઓ પણ નિરાશ વધીને પાછા ફરશે. ત્રિલોકમાં એવી કોઈ શક્તિ નથી જે સતીત્વ સામે ટકી શકે. એની ખબર તો હવે પડશે. ચાલો સ્વામી. નર્મદા, નાથ, રાત કેટલી વીતી? પહેલો પ્રહર, પહેલો પ્રહર, બીજો પ્રહર, ત્રીજો પ્રહર. રાત ઢળી જશે અને નર્મદા, હું જયારે મૃત્યુનું આવાહન કરતો હતો ત્યારે યમદૂત મારાથી દૂર ને દૂર ભાગતા હતા. હવે પણ દૂર જ રહેશે. પણ ઋષિનો શ્રાપ. સ્વયં યમરાજ આવે તો પણ આપના પ્રાણ લઈ લઈ શકે.
છે? નારાયણે કઈ કરી ન શકે. બ્રહ્મદેવ ચૂપ છે. જોઈએ શિવજીની શી ગતિ છે. અને આપ મૌન ધારણ કરીને બેઠા છો? અહીં પણ મૌન. સ્ત્રી આગળ બધા જ ચૂપ છે. બધી ભગવાનની માયા છે. શું ભોળાનાથ પણ ચૂપ છે? સહુ કોઈ પોત પોતાના મનના તરંગમાં રાચે છે. મુનિવર, આપ કયા તરંગમાં રાચો છો? હું તો બધી સ્ત્રીઓની લીલા નિહાળી રહ્યો છું. બધીમાં કોણ? કહે છે કે ગુરુ કરતા ચેલા વધે. નર્મદા તો મહાસતી અનસુયા કરતા પણ આગળ વધી ગઈ. મહાસતી? હા, ક્યારેક તે સૃષ્ટિનો વિનાશ કરવા તૈયાર થઈ છે. સ્ત્રીને તો બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનમાં સહાય કરવા માટે સર્જી છે, સંહાર કરવા માટે નહીં. મહાદેવી, ત્યાં જુઓ. નર્મદા, માતાજી, મહર્ષિ અત્રિ, આપ અહીં? નર્મદા, સૂર્યદેવને તારા બંધનથી મુક્ત કરી દે, નહીં તો પૃથ્વીનો વિનાશ થશે. પણ સૂર્ય તો માતાનું સ્વરૂપ છે નર્મદા. સ્ત્રીને તો માં ધરતી સાથે સરખાવી છે નર્મદા. માં પોતાના બાળકોનો વિનાશ ન કરે. અમારી રક્ષા કરો માં. જો નર્મદા, માનવ માત્ર તારી દયાની યાચના કરે છે. નર્મદા, હું પણ એ જ કહું છું, સૂર્ય દેવતાને મુક્ત કરી દે. પતિ ભક્તિ પુરવાર થઈ ચૂકી છે નર્મદા. હવે પતિની આજ્ઞા માની સૂર્યદેવને મુક્ત કરી દે. જેવી પતિની આજ્ઞા. જય પતિ પરમેશ્વર. ભગવાન ભાસ્કરદેવ, હું આપને મારા બંધનમાંથી મુક્ત કરું છું. હવે આપના સોનેરી કિરણો પ્રસરાવી જગતનું કલ્યાણ કરો. નર્મદાનું સૌભાગ્ય અસ્ત ન જ થઈ શકે. મેં એને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપ્યો છે. ઓમ પતિ પરમેશ્વરાય, ઓમ પતિ પરમેશ્વરાય નમઃ, ઓમ પતિ પરમેશ્વરાય નમઃ. યમરાજ, કૌશિકના પ્રાણને મુક્ત કરો. ઓમ પતિ પરમેશ્વરાય નમઃ, ઓમ પતિ પરમેશ્વરાય નમઃ. હે જ્યોતિ સ્વરૂપ, નવ પ્રાણની સાથે કૌશિકને રોગમુક્ત કરી દો. માતા, માતા, હું બધું જોઈ શકું છું. માતા, નમતા, નમતા. મહાસતી અનસુયાનો જય. એવી રીતે મૃત્યુલોકના કઈક માનવીઓને અમે દેવી દેવતાઓએ જીવતા કર્યા છે. અને તોય પૃથ્વી પરના લોકો અનસુયાના જ ગુણગાન ગાયા કરે છે. એ બધો યશ તમારા પતિએ અપાવ્યો છે. અને લક્ષ્મી દેવી, તમારા પતિએ એના પ્રાણોની રક્ષા કરી છે.
મારા પતિએ? શાંત થાઓ, શાંત થાઓ. આપણા ત્રણેયના પતિએ એના પર કૃપા કરી છે, તેનું જ આ પરિણામ છે. હવે તો એક જ ઉપાય છે. શું? એવું કાર્ય છે કે એ ત્રણેય કરી શકશે. સાંભળો. પણ ત્રણેય માનશે ખરા? આપણે મનાવીને જ જંપીશું. અરે સાંભળો છો કે નહીં? હું તમને કહું છું, તો સાંભળો ને. આ મહાસતી અનસુયા છે ને, તેમણે કૌશિકને જીવતા કર્યા ને આંખે દેખતા પણ કર્યા. એમ જોયું ને પતિ ભક્તિનો પ્રતાપ. પણ આ તું હું પાછી કાંઈ ઓછી ઉતરું તેમ નથી. આ તમે મરી જાઓ, જો તમને જીવતા કરું છું કે નહીં? હવે રેવા દે. તારાથી શીખેલો પાપડે ભગાય નથી. અરે તમે મને ચીડવશો નહીં, હા? જરાય ચીડવશો નહીં. આ તમે મરી જાઓ પછી જો આ સતીનો પ્રતાપ. હું કામ? હવે તમે ચાલો. ચાલો. હવે ચાલો ને. અરે પણ ચાલો. ના કાળી. ના પણ પત્ની પતિ દેખાવા માટે પાણીનો ખતરો કરે તો કેમ? તો આજે જુઓ મારો ઝપાટો. પણ તારા ઝપાટામાં હું ક્યાંક ઝડપાઈ જઈશ. આ જમને લઈ જશે. તે હું જમ જેવી જ બેઠી છું. ચાલો, મરી જવાનું સુખ ચોગડિયું વીતી જાય છે. શુભ નહીં, આ તો કાળ છે, કાળ. ચૂપ. હું કહું છું મરો છો કે નહીં? મરો છો કે નહીં? અરે બાપરે. હા, ના મરો તો તમને મારા સમ. અરે મારા નહીં, તમારા બાપના સમ. તમારા બાપના નહીં, તમારી માના સમ. હું કહું છું મરો છો કે નહીં? ના. કહું છું મરો છો કે નહીં? મરો છો કે નહીં? ના મરો તો મારા હાથે તમારું કોણ દાડી? ના, તારા હાથે મરું તો હું નરકમાં જાઉં. એના કરતા હું મારા હાથે જ મરી જાઉં છું. હે ભગવાન, મારી આબરૂ રાખી છે. હું મરી જાઉં છું. જીવ ગયો. હે યમરાજા, વચન અને કર્મથી નહીં, મન અને વચનથી એમને પૂજ્યા હોય તો તું એમના પ્રાણ પાછા આપી દે. હાય, આ તો બેઠા થતા જ નથી. હું શું કરું? હે ભગવાન, સુયા મને માફ કરી દે. મારા સુખાને પાછો આપી દે. મારા સુખાને જીવતો કરી દે. માં, હાથ કરીને બચાવો માં. શું થયું બેન? મારા સતીત્વનો પરચો દેખાડવા મેં મારા ધણીને મારી નાખ્યા. તે જીવતા થતા જ નથી. તમે કૌશિકને પ્રાણ પાછા આપ્યા તો મારા પતિને પણ જીવતા કરો માં. પણ બેન, મેં તો સાંભળ્યું તું તારા પતિને બહુ ત્રાસ દેતી હતી. તારી સેવા કરાવતી, પાણી ભરાવતી, કપડાં ધોવડાવતી, કાંઈ કામ ન કરે તો તું એને મારતી. અને ના, મારી ભૂલ થઈ ગઈ માં. હવેથી હું જ એને ધોઈ નાખીશ. નહીં, એને નહીં, કપડાને. રસોઈ કરીશ, વાસણ માજીશ, ઝાડુ મારીશ. ના, એમને નહીં હો, ઘરને. તું એમને સાચા હૃદયથી ચાહે છે? હા માં, વામણો તોય મારો પતિ. એટલું જ નહીં, પતિ એ જ પરમેશ્વર. સાચું માં, આજથી મારા પરમેશ્વર. હું એ આપની માફક મારા પતિની સેવા કરીશ. પણ એમને જીવતા કરી દો માં. જીવતા કરી દો માં. રક્ષા કરો માં. તો તું એમ કર, સાચા હૃદયથી ભગવાન ભોળાનાથને યાદ કર ને ઓમ પતિ પરમેશ્વરાય નમઃનો મંત્ર ઉચ્ચાર. તારો પતિ તને અવશ્ય મળશે. ઓમ નમઃ શિવાય. હે મારા એકના એક પત્ની ભક્ત પતિ, તમે જલ્દી જીવતા થઈને આ દુખિયારી પાસે આવી જાઓ. હું તમારા વગર જીવી શકીશ નહીં. હે મારા નાથ, ઓમ પતિ પરમેશ્વરાય નમઃ. આવ્યો કાળી. આ તારો પતિ યમરાજના હાથમાંથી જીવતો આવ્યો. તમે આવી ગયા મારા નાથ. હે માં અનસુયા. હા કાળી, ભૂલ્યો. કાળી, હાલ આપણે ઘરે જઈએ. કાલિંદી નહીં, આજથી હું તમારી કાળી ને તમે મારા. તો ચાલ ને. બોલો દેવી. મેં આજ પર્યંત આપની પાસે કાંઈ નથી માંગ્યું. જો હા પાડો તો કાંઈ માંગુ. જરૂર કહો. તમને ના કે હોય, તમારી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ. વચન? મારા પર વિશ્વાસ નથી દેવી ને? ભલે, વચન આપું છું. તમારું કાર્ય હું સંપન્ન કરીશ. તમે મને વચન આપ્યું છે, સાંભળો. ભલે, જાઉં છું, પણ એ કાર્યનું પરિણામ સમય જ બતાવશે. નારાયણ નારાયણ.
આજે ત્રિપુટી એક સાથે જઈ રહી છે અને તે પણ આવે છે. આવેશ લેવાનું કારણ નારદ લીલા જ છે. નારાયણ નારાયણ, નારદ લીલા હોય કે ચોટલાઓનું ચક્કર, પણ અંતે એના ફળ મીઠા જ હોય છે. અત્યારે તો મારા દાંત ખાટા થઈ ગયા છે. એનું કારણ આપ જ છો સર્જનહાર. સ્ત્રીને આપે સર્જી એટલે બાબા બનવું પડ્યું. ચાલો એ બહાને ત્રણે દેવીઓનો ભ્રમ ભાંગે તો સારું. ઓમ તત્સત. ઓમ તત્સત. પધારો અતિથિ દેવો. માતા, ભોજન કરવાની ઈચ્છા છે. જરૂર, અંદર પધારો. પ્રસાદ ગ્રહણ કરો મોક્ષ માર્ગીઓ. શું થયું? ભોજન કેમ આરોગતા નથી? શું મારી કઈ ભૂલ થઈ? અમને શંકા છે માતા, વિધિપૂર્વક તમે અમારો સત્કાર નહીં કરો. ઓમ તત્સત. હા, અમારો પંથ નિરાળો છે. ઓમ તત્સત. ચાલો, ઓમ તત્સત. થોભો, પીરસેલી થાળી ઉપરથી ભોજન લીધા સિવાય ન ઉઠાય. મને કહો ઓમ તત્સત, તમારો શું નિયમ છે? માતા, વચન આપો છો. ઓમ તત્સત. અનસુયાનું વાક્ય એ બ્રહ્મ વાક્ય. બ્રહ્મ. ઓમ તત્સત. આપ કહો. માતા, અમે પ્રકૃતિના પૂજારી છીએ અને પ્રકૃતિ જેમ સદાય આવરણ ઓઢ્યા વગર રહે છે, તેમ આપ પણ વસ્ત્રહીન થઈ અમારો સત્કાર કરો તો જ અમે ભોજન ગ્રહણ કરીએ. ઓમ તત્સત. ઓમ તત્સત. વસ્ત્રહીન થઈને તો તમે પ્રકૃતિના નહીં, વાસ્તવના પૂજારી છો. ઓમ તત્સત. તો અમારું અપમાન કરી રહી છે માતા. મહાસતીનું વચન એક જ હોય છે. ના કહેવી હોય તો ના કહી દે. ઓમ તત્સત. ઓ પ્રભુ, આ કેવી સમસ્યા! શું નિર્ણય કર્યો માતા? માતા, હા સાધુ પુરુષો, હું આપની ઈચ્છા જરૂર પૂર્ણ કરીશ. હે બ્રહ્મા, હે વિષ્ણુ, હે મહેશ, જો મેં મારા પતિ સિવાય સપનામાં પણ બીજા કોઈ પુરુષનો વિચાર ન કર્યો હોય તો આવેલા સાધુ પુરુષો બાળ સ્વરૂપ થઈ જાય. ઓમ પતિ પરમેશ્વરાય નમઃ. બસ મહાત્મા, આપની જીત પૂરી થઈ. હવે બાળક બન્યા છો તો બાળક થઈને અહીં જ રહો. ભગવાન આવ્યા? ના આવ્યા. નારાયણ નારાયણ. મુનિવર, ભગવાન ક્યાં છે? ભગવાન ભગવાન સર્વત્ર છે. મજાક છોડો મુનિવર, તમને ખબર હોય તો કહો. જ્યાં આપ ત્રણેય મહાદેવીઓએ મોકલ્યા ત્યાં મજામાં છે. પણ આટલો સમય વીત્યો, હજુ ત્યાં શું કરી રહ્યા છે? માતાની ગોદમાં રમી રહ્યા છે. માતાની ગોદમાં? નારદજી સાચું કહે છે. મહાસતી અંસુયાએ એ ત્રણેયને બાળક બનાવી દીધા છે. બાળક? હવે શું થશે મુનિવર? થવાનું શું હતું? હસતા રમતા બાળ ગોપાળ મોટા થઈ જશે. પણ એને તો કેટલા બધા વર્ષ લાગશે. હા, એ બરોબર છે. અત્યારે લગભગ એકાદ વર્ષના છે, એટલે કે તમારે 15-20 વર્ષ સુધી રાહ જોવી પડશે. 20 વર્ષ? ત્યાં સુધી આપ એમ કરો, વલકલ પહેરી ધૂણી ધકાવી એકાંતમાં તપ કરો. ના 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 ના, ત્યાં સુધી એમના મા બાપ બીજે પરણાવી દે તો? મુનિવર, હવે બહુ થયું. આપ જ કઈ ઉપાય બતાવો. દેવાદિદેવ, ઉપાય તો એક જ છે. ત્રણેય મહાદેવીઓ મહાસતી અનસુયા પાસે જઈ એમના પતિ પાછા સોંપવાની યાચના કરે. આપ સાચું કહો છો મુનિવર, પણ અમને ત્યાં જતા સંકોચ થાય છે. ક્યાંક શ્રાપ દઈ દે તો? સાસુ તે કદી વહુને શ્રાપ દીધી છે? ચાલો મારી સાથે, તમને આશીર્વાદ મળશે. અને આજે તો ત્યાં મોટો ઉત્સવ
હવે તમે જાઓ અને મળો તમારી સાસુને. જાઓ જાઓ, હું તમારી સાથે છું ને. જા જા. આવો બહેનો આવો. અમે આપના ત્રણેય દીકરાની પત્નીઓ છીએ. હા, 1, 2 અને વહુઓ તમારી સાસુના ચરણ સ્પર્શ કરો. જાઓ 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 ને. અખંડ સૌભાગ્યવતી ભવ. અરે આવડા નાનકા ટીનકાઓ અને એમની આવડી મોટી વહુ. તમારી કઈ ભૂલ તો નથી થતી ને? અમે છે ને આ ત્રણેય છે ને એ અમારા. જરા થોભો. દેવી. હા સ્વામી, આ આપને પુત્ર વધુ અને વહુ આ તમારા સસરા. એમના ચરણ સ્પર્શ કરો. શરમાઓ નહીં, એ તો વડીલ કહેવાય. પગે પડો. સુખી રહો અને સખણી રહો. વાહ માં સતી વાહ. આખરે ત્રણેય મહાદેવીઓને નમાવી તો ખરી. ગુરુદેવ, આ એક હાથનો વર અને 5 હાથની વહુ. છોકરાને વધતા વાર ન લાગે, એ પણ મોટા થઈ જશે. પણ ત્યાં સુધીમાં આ બધી ઘડીઓ થઈ જશે તો? આ વહુઓ એવી છે કે અમને કાળ સમયનો સ્પર્શ થતો નથી. મહર્ષિ, જ્યારે આપ સમજી જ ગયા છો તો અમારા પતિ અમને પાછા સોંપી દો. લઈ જાઓ, અમે ક્યાં ના પાડીએ છીએ. પણ જો પોતાના પતિને જ લઈ જાઓ, એકને બદલે બીજો ના આવી જાય.
આ વિશ્વના પાલનહાર કોણ? હું પણ શંકામાં પડી છું. સૃષ્ટિના સર્જનહાર કોણ? અને મારા પતિ કોણ? એમને ઓળખવા કેમ? આ તો ત્રણે એક સરખા લાગે છે. હવે શું કરશું? હવે અમને વિશેષ લજ્જિત ન કરો મા સતી. ત્રિલોકમાં મારી હાંસી થશે. અમારા પતિઓને એમના મૂળ સ્વરૂપમાં પાછા લાવી અમને પાછા શકો. વાહ વાહ, કોઈ પોતાનો બાળ લઈ જવા માટે સોચે ખરું? હવે વહુ થઈને આવ્યા છો તો અહીં જ રહો. દેવી, સંસારની રીત છે કે પુત્ર પરણી જાય એટલે વહુ ના થઈ જાય. આ મારો દાખલો ગણી આવું પરણ્યો કે તરત જ મારી વહુનો થઈ ગયો. શું વિચારમાં પડી ગયા દેવી? એમના પતિદેવને એમને સોંપી દો. જેવી પતિ પરમેશ્વરની આજ્ઞા, પણ મારા હૃદયમાં માતૃત્વની ભાવના જગાવી, માની મમતા જગાવી, અને હવે જીવનભર મારે એમનો ત્યાગ કરવો પડશે. મારા બાળ ગોપાળ મારાથી વિખૂટા પડશે. એમના વિના મારાથી કેમ જીવાશે સ્વામી? કેમ જીવાશે? બધી ભગવાનની માયા છે માતા. ભલે, જેવી ભગવાનની ઈચ્છા. ચલો નર્મદા. ઓમ તત્સત. ઓમ પતિ પરમેશ્વરાય નમઃ. ઓમ પતિ પરમેશ્વરાય નમઃ. ઓમ પતિ પરમેશ્વરાય નમઃ. થોડા સમય માટે પણ આપે અમારા આંગણાને પાવન કર્યું. અમારા બાળક બનીને રહ્યા. અમારું જીવન ધન્ય થયું પ્રભુ, ધન્ય થયું. મહાસતી, થોડા પ્રહરને માટે પણ તમે અમારી માં બન્યા. મમતાના એ બંધનને અમે નહીં ભૂલીએ માં. તમને છોડી અમે ક્યાંય નહીં જઈએ, કારણ કે આવી માતાના પુત્રો કહેવડાવતા અમને પણ ગર્વ થાય છે. અમારા ત્રણેયના અંશ રૂપે દત્તાત્રેય બની સદાય તમારી સેવા કરીશું માં. પ્રણામ માતાજી. પ્રણામ પિતાજી. गुरुर् ब्रह्मा गुरुर्विष्णु महेश्वरा, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः.